मुंबई की किसी झोपड़पट्टी में रात को जब बच्चा रोता था तो माँ कहती थी बेटा सो जा वरना दाऊद आ जाएगा। આ ભલે કોઈ ફિલ્મી ડાયલોગ લાગે પણ એ વાતનો કોઈ ઇનકાર કરી શકે તેમ નથી કે મુંબઈમાં ગેંગસ્ટર આતંકી અને ડોન દાઉદ અને તેની ગેંગનો કેટલો અને કેવો આતંક હતો। દાઉદ આજે જીવતો છે કે મૂવો છે તે મુઠ્ઠીભર લોકો સિવાય કોઈને ખબર નથી। કહેવાય છે કે દાઉદ પાકિસ્તાનમાં ત્યાંની સુરક્ષા વચ્ચે છે। હતો કે પતો આપણી ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ કે જેને રોના ટૂંકા નામે ઓળખાય છે તેને ખબર હશે। દાઉદ જીવે છે એવો ભય મુંબઈમાં હજુ પણ લોકોના મનમાં હોવાથી મહારાષ્ટ્ર સરકાર કે કોઈ સક્ષમ ઓથોરિટી દ્વારા દાઉદ અને તેની બહેન હસીનાની જપ્ત મિલકતોની હરાજી થાય છે ત્યારે તેને ખરીદવાની કોઈ હિંમત બતાવતા નથી। હાલમાં જ આ આતંકી ભાઈ બહેનની મિલકતો હરાજીમાં મુકાઈ ત્યારે કોઈ માયના લાલે કે કોઈ ભડવીર કે કોઈ પાકિસ્તાન સામે ગાજી ગાજીને બોલનારાઓ પૈકી કોઈ તેમની મિલકતો ખરીદવા આગળ ના આવ્યા। કારણ વહી પુરાના તેરા બહાના, દાઉદ મારી નાખશે તો બોલો। આવી બિક્કળ માનસિકતાની વચ્ચે દાઉદ તો શું તેનો કોઈ ટપોરી પણ મુંબઈમાં રાજ કરી શકે છે। સવાલ એ છે કે ધારો કે કોઈ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદની મિલકત ખરીદવા આગળ ના આવ્યા તો મહારાષ્ટ્ર સરકાર કેમ પાછળ રહે છે? શું મહારાષ્ટ્ર સરકાર પણ બિક્કળ છે કે મહારાષ્ટ્ર સરકારની પાસે કોઈ સરકારી કર્મચારીઓના પગાર ચૂકવવા પૈસા નથી એટલે દાઉદની મિલકતોની હરાજી કરાવે છે? સવાલ તો બનતા હૈ મહારાષ્ટ્ર સરકાર કે કોઈ પણ રાજ્ય સરકાર જાહેર હિતમાં ખેડૂતોની લાખો હેક્ટર જમીન સંપાદન કરી શકે છે અને કરે છે તો જીવતો કે મૂવો દાઉદની મિલકતો સંપાદન ન કરી શકે? અલબત્ત ચોક્કસ કરી શકે છે અને એ મિલકતો જેમાં જમીન છે, ઇમારત છે, બહુમાળી બિલ્ડિંગ છે તેને સંપાદન કરીને ત્યાં સ્થાનિક જરૂરિયાત પ્રમાણે પોલીસ ચોકી, પોલીસ સ્ટેશન, દવાખાનું કે હોસ્પિટલ, કોઈ સરકારી કચેરી બનાવી શકે, કોઈ રમતગમતનું મેદાન બનાવી શકે અને આમ પણ ભારતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની કેટલીય રમતો ભારતમાં આવી રહી છે તેમાં કામ લાગી શકે। વધારે જમીન ન હોય તો પોલીસ આવા સ્કીમ બનાવી શકાય। ઇન શોર્ટ, સરકારે જીવતો કે મૂવો દાઉદથી ડરવાને બદલે અને મુંબઈમાં હજારોને મોતને ઘાટ ઉતારનાર દાઉદની ગેંગને ખતમ કરવાની સાથે તેની મિલકતો પર અત્યાર સુધી બુલડોઝર કેમ ન ફેરવ્યું તે પણ એક સવાલ છે। કોઈ સામાન્ય બુટલેગરની માલ મિલકતો પર બુલડોઝર ફરી શકતું હોય તો જેની મિલકતો તોડી નાખવાની સામે કોઈને હમદર્દી ન હોય એ દાઉદની જેટલી પણ મિલકતો જ્યાં પણ હોય ત્યાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતે બુલડોઝરમાં બેસીને તોડી નાખવી જોઈએ અને જો તેમની હિંમત ન ચાલતી હોય તો यूपीના મુખ્યમંત્રી યોગીને દાઉદની મિલકતોની यादी सौंपी दो। फिर देखो हमरे योगी जी लखनऊ से बुलडोजर पर विराजमान होके आएंगे मुंबई में और दाऊद की संपत्तियां जमीन से बात कर रही होगी। दर्शक मित्रों, તમારું શું માનવું છે? દાઉદની મિલકતોની હરાજી કરીને પૈસા ભેગા કરવા જોઈએ કે ત્યાં પ્રજાની સુવિધા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ સરકારે? ધન્યવાદ।